અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામના પટેલ પ્રવીણ જીવણભાઈ દ્વારા પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવીને આજીવિકા વૃદ્ધિની પહેલ ખેતીમાં પ્રાકૃતિક ખેતી, જેમાં 3 વીઘાના ફાર્મમાં 1 ઇંચ જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તેમના દ્વારા ઝાડમાં ટાઇવાન પિંક જામફળના 2000 છોડની સાથે શાકભાજીમાં 4 થી 5 પ્રકારના રીંગણ, 4 પ્રકારના ટામેટા, 3 થી 4 પ્રકારના મરચા, તીખા, મોડા, પિકાડોળ, કેપ્સિકમ, ફ્લાવર, કોબી, ડુંગળી, લસણ, મેથી, પાલક જેવા મસાલા પાક સાથે બટાકા અને સ્વીટકોર્ન મકાઈ સાથે 2 થી 3 પ્રકારના ગલગોટા, ઘઉં જેવા પાકો એકસાથે લેવામાં અને તેમાં પણ બજારમાંથી કોઈ દવા કે ખાતર વગર જીવામૃતનો ઉપયોગ કરી ડ્રીપ મલ્ચિંગથી ખેતી કરવામાં આવી રહી છે। ખેતરમાંથી દરરોજ 1500 થી 2000 ની આવક મેળવવામાં આવી રહી છે। દરરોજ ફૂલ શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। 2 મહિનામાં 1 થી 1.25 લાખની આવક મેળવી એક નવી કેડી કંડાળી જોખમ ઘટાડી આવક વૃદ્ધિની પહેલ આ પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવી રહી છે। પટેલ પ્રવીણભાઈ જીવણભાઈ પટેલ, ગામ ઉભરાણ, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી। હું પાછલા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતી એ મારો પોતાનો શોખનો વિષય છે। સુભાષ પાલેકરના શિબિરો ભરી પછી આત્મામાં જોડાયા પછી પ્રાકૃતિક બોર્ડ આવ્યું તો પ્રાકૃતિક બોર્ડમાં CRC અને BRC માં પણ હું જોઈન્ટ થયેલો છું। એ પછી CRC BRC યુનિટ મારા ત્યાં જીવામૃત બનાવેલું છે અને પણ ગવર્મેન્ટની સહાય મળી છે। એ સિવાય નાનું નેટ હાઉસ જે 504 ચોરસ ફૂટનું એ પણ મેં બનાવેલું છે અને એ બાગાયત ખાતાની સહાયથી બનાવેલું છે અને હું નર્સરીના પ્લાન્ટ ઉછેરવાનું કરું છું એમાં। અને પ્રાકૃતિક ખેતી મારા પોતાના ખેતરમાં આ ચાલુ સાલે પદ્ધતિ આખી એવી કરેલી છે કે જમીનમાં એક પણ જગ્યાએ ખાલી જમીન ના મળે અને ટોટલી 100% ડ્રીપ અને મલ્ચિંગ છે મારા ત્યાં। અને જામફળનું 2200 છોડનું પ્લાન્ટેશન કરેલું છે મારી પાસે। અને પ્રાકૃતિક ખેતી એ અત્યારની એવી અત્યંત જરૂરિયાત છે કે એ સિવાય કંઈ ચાલવાનું નથી એમ। અને પ્રાકૃતિક ખેતી જો ખેડૂત નહીં કરે તો આવતા વર્ષોમાં જે કેન્સર અને ડાયાબિટીસના જે રોગો વધતા જાય છે એનું પ્રમાણ એટલું બધું વધશે કે પછી આપણેથી કશું થઈ શકશે નહીં। એટલે ખોરાકમાં ફેરફાર થાય, પ્રાકૃતિક ખાતા થાય અને